ભરૂચ જિલ્લા જેલ ખાતે કેદીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આ તમામ નવી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી। ભરૂચ જિલ્લા જેલ પરિસરમાં યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં મહિલા બેરેક, હાર્ડકોર સેલ અને આંગણવાડી જેવી મહત્વપૂર્ણ સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કેદીઓ માટે મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી અને ઇન્ડોર ગેમ્સની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વહીવટી કામગીરી સરળ બને તે માટે જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ અને ગાર્ડ રૂમનું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે 8 એકર જમીનની ફરતે કમ્પાઉન્ડ વોલનું પણ નિર્માણ કરાયું છે। સ્થાનિક સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્યો અને વહીવટીતંત્રના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે।